સવારથી હોસ્પિટલમાં રોજની જેમ દર્દીઓની ભીડ જમા થયેલી હતી. કોઈ પોતાની રિપોર્ટ લઈને ડૉક્ટરના રૂમની બહાર બેઠું હતું, તો કોઈ દવા માટેની ચિઠ્ઠી હાથમાં લઈને પોતાના વારાની રાહ જોઈ રહ્યું હતું. રિસેપ્શન પર સતત લોકોની અવરજવર ચાલુ હતી. હું પણ સવારથી મારી કેબિનમાં બેઠો એક દર્દીની ફાઇલ જોઈ રહ્યો હતો. રાતના લગભગ 8 વાગ્યે ત્યારે જ દરવાજા પર હળવી દસ્તક થઈ. "મે આઈ કમ ઇન, ડૉક્ટર સાહેબ?" "જી આવો." દરવાજો ખોલ્યો અને નર્સ અંદર આવી. તેના હાથમાં આજે દાખલ થયેલા દર્દીઓની ફાઇલો હતી. "સર, આ નવા એડમિશનની ફાઇલો છે. 2 દર્દીઓને જનરલ વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે અને એક દર્દીનો એક્સ-રે પણ આવી ગયો છે." મેં ફાઇલો લેતા માથું હલાવ્યું અને એક એક રિપોર્ટ ધ્યાનથી જોવા લાગ્યો. હોસ્પિટલમાં દરરોજ ડઝનબંધ ચહેરાઓ આવતા હતા. કેટલાક ઇલાજ કરાવીને હસતા હસતા ઘરે પાછા ફરતા, તો કેટલાક પોતાની સાથે એવી વાર્તાઓ લઈને આવતા જે માત્ર બીમારીની નહીં પરંતુ જિંદગીની પણ હોય છે. તે દિવસે પણ મને ખબર નહોતી કે થોડી જ વારમાં મારી સામે આવનાર એક દર્દી મારી આખી જિંદગી બદલી નાખશે. મારું કામ જ્યારે પૂરું થયું ત્યારે હું બહાર કોરિડોરમાં આવી ગયો, જ્યાં એકદમ સન્નાટો હતો. માત્ર મારા પગલાંનો અવાજ સંભળાઈ રહ્યો હતો. હું શહેરનો એક જાણીતો સર્જન અનુરાગ છું. રાતની ડ્યુટી પર રાઉન્ડ લેવો એ મારી જૂની આદત હતી, જેથી ઇમરજન્સી વોર્ડના બધા કેસ જાતે જોઈ શકું. હું હજુ ઇમરજન્સી વોર્ડના દરવાજા પાસે પહોંચ્યો જ હતો કે ત્યારે જ કાચના મોટા દરવાજા પર એક જોરદાર દસ્તક થઈ અને દરવાજા ઝટકાથી ખુલી ગયા. "ડૉક્ટર સાહેબ, જલ્દી આ બાજુ આવો. આ પેશન્ટ અમને રસ્તાના કિનારે જ બેભાન હાલતમાં મળ્યા છે અને એમની હાલત ખૂબ જ ગંભીર લાગી રહી છે." 2 લોકો એક સ્ટ્રેચરને ઝડપથી અંદર ધકેલતા આવ્યા, તો તેમાંથી એકે મને જોતા જ ગભરાયેલા અને મોટા અવાજે બોલાવ્યો. હું તરત જ પગલાંની ઝડપ વધારતા તેમની તરફ દોડ્યો. "વોર્ડ બોય, જલ્દીથી સ્ટ્રેચરને બેડ નંબર 2 તરફ લઈ જાઓ અને સિસ્ટર, તમે એમનું તરત બીપી ચેક કરો. એમને ઓક્સિજન માસ્ક લગાવો જેથી એમને શ્વાસ લેવામાં તકલીફ ના પડે." મેં સૂચના આપી અને સ્ટ્રેચરની સાથે સાથે ઝડપી પગલે ચાલવા લાગ્યો. પેશન્ટના કપડાં માટીથી ખરાબ રીતે ગંદા થઈ ચૂક્યા હતા અને તે શરદીના કારણે ખૂબ જ ધ્રુજી રહ્યા હતા, જેનાથી અંદાજો આવી રહ્યો હતો કે તે ઘણી વારથી ખુલ્લા આસમાન નીચે શરદીમાં પડી રહ્યા હશે. મેં નર્સને ઇશારો કર્યો કે તેમનો ચહેરો સાફ કરે જેથી હું તેમની આંખો અને ચહેરાનું ચેકઅપ કરી શકું. નર્સે જલ્દીથી એક નરમ ટુવાલ લીધો અને તેમના ચહેરા પર જમા થયેલી ધૂળને ખૂબ જ હળવા હાથે સાફ કરવા લાગી. જ્યારે મેં મારું સ્ટેથોસ્કોપ કાનમાં લગાવ્યું અને ધબકારા ચેક કરવા માટે સહેજ આગળ ઝૂક્યો અને જેવો તેમનો ચહેરો પૂરી રીતે સાફ કરવામાં આવ્યો અને મારી નજર તેમના પર પડી, તો મારા હાથની પકડ એકદમ ઢીલી પડી ગઈ અને સ્ટેથોસ્કોપ હાથમાંથી લપસીને જમીન પર પડી ગયું. મારા મોઢામાંથી એકદમ નીકળી ગયું અને મને ઊંડો આઘાત લાગ્યો. મારી આંખો પહોળી જ રહી ગઈ. મને મહેસૂસ થયું જાણે ઇમરજન્સી વોર્ડની બધી રોશનીઓ એકદમ ધીમી પડી ગઈ હોય અને મારા પગ નીચેથી કોઈએ જમીન ખેંચી લીધી હોય. એ સ્ટ્રેચર પર પડેલી કોઈ લાવારીસ પેશન્ટ નહોતી, પરંતુ તે મારી પોતાની મા હતી, જેને હું 7 મહિના પહેલા એકલા છોડીને આવી ગયો હતો. તે જ પળે તેમની ધૂંધળી અને નબળી આંખો ધીમેથી ખુલી અને તેમણે સીધું મારી તરફ જોયું. તેમના સૂકા અને ધ્રુજતા હોઠો પર એક અજીબસી મુસ્કાન આવી ગઈ. "બેટા, મને ખબર હતી કે તું એક દિવસ મને આ હોસ્પિટલમાં જરૂર મળીશ." તેમનો ધ્રુજતો અવાજ સંભળાયો. હું તો મારી જગ્યા પર પથ્થર બનીને ઊભો રહી ગયો અને મારું મગજ બિલકુલ શૂન્ય થઈ ચૂક્યું હતું. મારા મગજમાં કોઈ જોરદાર ધમાકાની જેમ તે ભયાનક સત્ય ગૂંજ્યું. જ્યારે આજથી લગભગ 7 મહિના પહેલા મેં મારી આજમાની કિડની કઢાવીને તેમને આ હોસ્પિટલના પાછલા દરવાજે લાવારીસ છોડી દીધા હતા. આખરે મેં આવું શા માટે કર્યું? આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું. મારી જિંદગીની વાર્તા એક નાના ગામથી શરૂ થઈ, જ્યાં જિંદગી એટલી પણ મુશ્કેલ અને દુઃખોથી ભરેલી નહોતી. અમે એક નાના ગામમાં ખૂબ જ શાંતિભર્યું જીવન વિતાવી રહ્યા હતા. મારા પપ્પા ખૂબ જ શરીફ માણસ હતા અને તેઓ ગામના બજારમાં એક નાની પણ સારી દુકાન ચલાવતા હતા, જેમની કમાણીથી જ અમારા ઘરનો ચૂલો સળગતો હતો અને અમે ઇજ્જતની રોટલી ખાતા હતા. અમારો પરિવાર અમીર નહોતો, પરંતુ અમને ક્યારેય કોઈ વસ્તુની કમી મહેસૂસ નહોતી થઈ, કારણ કે અમારા પપ્પાએ હંમેશા અમારી દરેક જરૂરિયાત પૂરી કરી. મારા પપ્પા અને મા માત્ર એક જ સપનું જોતા હતા કે તેમનો એકમાત્ર દીકરો અનુરાગ ભણી ગણીને એક બહુ મોટો ડૉક્ટર બને અને તેઓ તેને સફેદ કોટમાં લોકોનો ઇલાજ કરતા જુએ. મને આજે પણ યાદ છે, જ્યારે હું સ્કૂલેથી પાછો આવતો તો મારી મા મારા માટે ગરમા ગરમ રોટલીઓ બનાવતી અને પપ્પા મને પોતાની પાસે બેસાડીને મારા ભણતર વિશે પૂછતા હતા. અમારા નાના ઘરમાં દુનિયાની બધી જ ખુશીઓ સમાયેલી હતી, પરંતુ કિસ્મતને કદાચ આ શાંતિ અને ખુશી મંજૂર નહોતી. હું હજુ નાનો હતો જ્યારે મારા પપ્પાને એક ગંભીર બીમારીએ જકડી લીધા અને બસ થોડા જ દિવસોમાં તેઓ અમને હંમેશા માટે રડતા છોડીને આ દુનિયામાંથી ચાલ્યા ગયા. તેમના ગયા પછી અમારું ઘર પૂરી રીતે વિખેરાઈ ગયું અને દુકાન, જે અમારી કમાણીનો એકમાત્ર રસ્તો હતી, તે પણ બંધ થઈ ગઈ. દિવસો તો ધીમે ધીમે વીતી રહ્યા હતા.
પરંતુ ગુજરાન ચલાવવા માટે અમારી પાસે હવે કોઈ રસ્તો નહોતો અને અમે ધીમે ધીમે ગરીબીની પકડમાં આવી રહ્યા હતા. મને લાગ્યું કે મારું ડૉક્ટર બનવાનું સપનું પણ મારા પપ્પાની સાથે જ ચાલ્યું ગયું અને હવે અમે આ ગામની માટીમાં જ એક દિવસ ખોવાઈ જઈશું. પરંતુ મારી માં એક મજબૂત પહાડ જેવી હિંમતવાળી સ્ત્રી હતી, જેમણે સંજોગોની મુશ્કેલીઓ સામે હાર માનવાની સાપ ના પાડી દીધી. તેમણે મારા ભવિષ્યને બચાવવા માટે એ રસ્તો પસંદ કર્યો જે કોઈ પણ ઇજ્જતદાર માણસ માટે ખૂબ જ મુશ્કેલ અને તકલીફવાળો હોય છે. તેમણે ગામ અને પાસેના કસ્બાના અમીર લોકોના ઘરોમાં કચરા પોતા કરવા અને વાસણ માંજવાનું કઠિન કામ શરૂ કરી દીધું. જો કે ગામમાં કચરા પોતા કરવાવાળી વધારે જરૂર નહોતી હોતી, પરંતુ અમારા ગામમાં કેટલાક અમીર લોકો પણ રહેતા હતા, એટલે માને કામ મળી ગયું હતું. તે રોજ સવારે અંધારામાં ઉઠી જતી અને મોડી રાત સુધી બીજાના ઘરોની સાફ સફાઈ કરતી રહેતી. આ બધું કરતાં કરતાં તેમના હાથ ખરાબ રીતે ખરબચડા અને જખમી થઈ ચૂક્યા હતા અને તેમની કમર પણ જવાબ આપવા લાગી હતી. પરંતુ તેમણે ક્યારેય પણ મારી સામે પોતાનો થાક જાહેર ન કર્યો. તે પોતાનું પેટ કાપીને મારી સ્કૂલની ફી અને પુસ્તકોનો ખર્ચ ઉપાડતી હતી અને શિયાળાની ધ્રુજતી રાતોમાં પણ જૂના કપડામાં ગુજારો કરી લેતી હતી, જેથી મારા માટે નવા કપડાં લાવી શકે અને મને શરદીથી બચાવી શકે. હું હવે કોલેજ જવા લાગ્યો હતો. હું એક ગરીબ પરિવારનો છોકરો હતો, પરંતુ મારી માં મને હંમેશા સારા સાફ સુથરા કપડાં પહેરાવીને જ કોલેજ મોકલતી હતી અને આ જ કારણે મારા કોઈ પણ મિત્રને ક્યારેય પણ એ વાતનો અંદાજો ન આવ્યો કે મારી ફી જે જમા થતી હતી તે બીજાના ઘરોમાં મારી માના કચરા પોતા કર્યા પછી આવતી હતી. ઘણીવાર હું રાત્રે જાગતો તો જોતો કે તે આછા અજવાળામાં ખૂબ જ કુશળતા સાથે પોતાના કપડામાં જગ્યાએ જગ્યાએ થીગડા મારી રહી હોય છે. હું માની આંખોમાં પોતાના ભવિષ્યના સોનેરી સપના જોતો રહેતો હતો. માં, તમે આટલું કામ કેમ કરો છો? તમે પોતાના માટે નવા કપડાં કેમ નથી લેતા? આખો દિવસ કામ કરીને તમે થાકી જાઓ છો. મેં એક દિવસ તેમના ખરબચડા હાથોને પકડ્યા અને રડવા લાગ્યો તો તે મને જોઈને હસી પડી. અનુરાગ, તું બસ તારા ભણતર પર ધ્યાન આપ બેટા અને કોઈ પણ વસ્તુની ચિંતા ન કર. જ્યાં સુધી તારી માં જીવતી છે તને ક્યારેય કોઈ તકલીફ નહીં થાય. તે હસતા હસતા મારા માથા પર હાથ ફેરવતી. તેમની આ વાતથી મારી અંદર એક નવી તાકાત આવી જતી. તેમની રાત દિવસની મહેનત અને દુઆઓનો જ પ્રભાવ હતો કે મને શહેરની સૌથી સારી મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું. મેડિકલનો અભ્યાસ ખૂબ મુશ્કેલ અને મોંઘો હતો, પરંતુ માએ ક્યારેય પણ મારા ડગલાને અટકવા ન દીધા અને દરેક મુશ્કેલ સમયમાં તે મારી પાછળ એક ખડકની જેમ ખૂબ મજબૂતીથી ઊભી રહી. મને સારી રીતે યાદ છે કે જ્યારે હું છેલ્લા વર્ષમાં હતો અને મારી પાસે એક્ઝામ ફી જમા કરવા માટે પૈસા નહોતા, તો તેમણે પોતાની તે છેલ્લી વીંટી પણ વેચી દીધી જે મારા પપ્પાની એકમાત્ર નિશાની હતી. જ્યારે હું ફાઇનલ એક્ઝામ પાસ કરીને ડૉક્ટર બન્યો તો હું સીધો ગામ પહોંચ્યો અને મારી માના ચરણોમાં બેસીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. માં, તમે મારા માટે ખૂબ દુઃખ સહ્યા છે અને પોતાનું આખું જીવન મારા પર વારી દીધું છે. હવે તમે મારી સાથે રહેશો અને હું તમારી દરેક તકલીફ દૂર કરી દઈશ. મેં તેમના ચરણો પર માથું રાખીને રડતા રડતા કહ્યું અને તેમણે ખુશીના આંસુઓ સાથે મારા માથા પર હાથ ફેરવ્યો. અનુરાગ, તે આજે આ સફેદ કોટ પહેરી લીધો છે. બસ બેટા, આ જોઈને જ મારો બધો થાક ઉતરી ગયો છે. મને હવે દુનિયાની બીજી કોઈ વસ્તુ નથી જોઈતી. તેમણે મારી આંખોમાંથી આંસુ લૂછતા કહ્યું. તે સમયે મને લાગતું હતું કે હું દુનિયાનો સૌથી નસીબદાર દીકરો છું, જે પોતાની માને હવે દુનિયાની દરેક ખુશી લાવીને આપશે. પણ માણસ કેટલો કમજોર અને લાલચુ હોય છે તેનો અંદાજો મને થોડા વર્ષો પછી આવ્યો. સમય ઝડપથી વીતતો ગયો અને હું શહેરની એક ખૂબ જ મોટી પ્રખ્યાત હોસ્પિટલમાં જોબ કરવા લાગ્યો. મારી રાત દિવસની મહેનત રંગ લાવી અને મારું નામ જલ્દી જ શહેરના સૌથી કાબેલ અને શ્રેષ્ઠ યુવા સર્જનોની લિસ્ટમાં આવવા લાગ્યું. મારી શોહરત અને કામયાબીએ મને આ મુકામ પર પહોંચાડી દીધો જ્યાં દોલત અને રુતબો માણસની આંખો પર ઘમંડની પટ્ટી બાંધી દે છે અને પછી માણસ પોતાનો ભૂતકાળ ભૂલવા લાગે છે. આ જ હોસ્પિટલમાં મારી મુલાકાત સનાયા સાથે થઈ, જે મારી જિંદગીનો સૌથી મોટો વળાંક સાબિત થઈ. સનાયા આ હોસ્પિટલના માલિકની એકમાત્ર દીકરી હતી અને તેનો સંબંધ શહેરના એક ખૂબ જ મોટા અમીર અને એલિટ ક્લાસ ઘરાના સાથે હતો, જ્યાં પૈસાની કોઈ કમી નહોતી. તે છોકરીની જિંદગીમાં બ્રાન્ડેડ કપડાં, મોંઘી ગાડીઓ, દેશ વિદેશની ટૂર અને શાનદાર પાર્ટીઓ સિવાય બીજી કોઈ વસ્તુનું કોઈ મહત્વ નહોતું. તે ખૂબ જ ઘમંડી હતી અને દરેક વસ્તુને મેન્ટેન રાખવી તેના માટે સૌથી વધારે જરૂરી હતી. તેને ગરીબો અને મિડલ ક્લાસ લોકોથી ખૂબ જ તકલીફ થતી હતી. તેની નજરમાં માણસાઈની ઇજ્જત અને તેની ઓકાત માત્ર તેના બેંક બેલેન્સ અને સ્ટેટસથી નક્કી થતી હતી. હોસ્પિટલમાં પણ તેનો વ્યવહાર નર્સો અને નાના સ્ટાફ સાથે બહુ ખરાબ હતો, પણ તેની સામે બોલવાની હિંમત કોઈનામાં નહોતી. મારા માટે સનાયા સાથે સંબંધ બાંધવો એ સફળતાની સૌથી મોટી સીડી હતી, કારણ કે હોસ્પિટલના માલિકનો જમાઈ બનવાનો સીધો અર્થ એ હતો કે હું રાતોરાત આ શહેરનો સૌથી પાવરફુલ અને અમીર સર્જન બની શકતો હતો. મેં મારા અંતરાત્માનો અવાજ દબાવી દીધો અને સનાયાની વધુ નજીક આવવા લાગ્યો.
મેં તેને ક્યારેય નહોતું જણાવ્યું કે મારી માં ગામમાં રહે છે અને તેમણે મને કેવા સંજોગો સામે લડીને ભણાવ્યો છે. સનાયા મારી પ્રોફેશનલ કાબેલિયત અને મારી પર્સનાલિટીથી ખૂબ જ પ્રભાવિત હતી, એટલે અમારા લગ્નમાં કોઈ ખાસ અડચણ ન આવી. તેના પરિવારે અમારા લગ્ન ખૂબ જ શાનદાર અને હાઈ ક્લાસ રીતે કર્યા, જેમાં શહેરના તમામ મોટા અને અમીર લોકોએ પોતાની હાજરી નોંધાવી. હું જે એક સાધારણ ગામનો છોકરો હતો, હવે શહેરના સૌથી પોશ વિસ્તારમાં બનેલા એક આલીશાન બંગલાનો માલિક બની ચૂક્યો હતો, જ્યાં સુખ સગવડની દરેક સુવિધા હાજર હતી. લગ્નના કેટલાક મહિનાઓ પછી જ્યારે મારી જિંદગી એક નવા અને ચમકદાર સમયમાં પહોંચી ગઈ, તો મને મારી એ જ એકલી માં યાદ આવી, જે હજી સુધી ગામના તે કાચા મકાનમાં મારી રાહ જોઈ રહી હતી. મેં એક સાંજ સનાયાના સાથે ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા ખૂબ સાચવીને વાત છેડી. સનાયા, હવે હું અહીં સારી રીતે સેટલ થઈ ગયો છું, તો મારી જવાબદારી છે કે હું મારી માને પણ મારી પાસે બોલાવી લઉં. તે ગામમાં બિલકુલ એકલી રહે છે અને તેમનું સ્વાસ્થ્ય પણ હવે સારું નથી રહેતું. મેં ખૂબ જ નર્મસ અને વિનંતીભર્યા અંદાજમાં કહ્યું તો સનાયાના ચહેરાના હાવભાવ થોડી જ વારમાં બદલાઈ ગયા. તેણે પોતાના હાથમાં પકડેલો કોફીનો મગ ટેબલ પર મૂક્યો અને આશ્ચર્ય અને ગુસ્સાથી મારી તરફ જોયું. અનુરાગ, મારી લાઈફસ્ટાઈલમાં તારી એક ગરીબ માં માટે કોઈ જગ્યા નથી અને તું સારી રીતે જાણે છે કે જો તું એમને અહીં લઈને આવ્યો તો મારી સોસાયટીના લોકો શું વિચારશે. આ જ કારણથી તો મેં એમને આપણા લગ્નમાં પણ સામેલ નહોતા થવા દીધા. જો હું એવી સ્ત્રીને મારા ડ્રોઈંગ રૂમમાં બેસાડીશ જેને વાત કરવાની પણ રીતભાત નહીં હોય, તો પછી લોકો મારા વિશે શું વિચારશે, તેણે ગુસ્સાથી કહ્યું. તેના અવાજમાં એક અજીબ જ ઘમંડ હતો, જેણે મને અંદર સુધી ડરાવી દીધો. મેં તેને પ્રેમથી સમજાવવાની કોશિશ કરી. સનાયા, તે મારી માં છે અને તેમણે મને આ મુકામ સુધી પહોંચાડવા માટે ખૂબ મહેનત કરી છે. હું તેમને આ રીતે એકલા ન છોડી શકું. તે ત્યાં બીમાર પડી જશે. પણ સનાયાએ મારી એક પણ વાત ન સાંભળી. જો અનુરાગ, જો તે તેમને આ ઘરમાં લાવવાની કોશિશ કરી તો હું આ ઘર છોડીને હંમેશા માટે જતી રહીશ. અને તું સારી રીતે જાણે છે કે મારા ડેડની હોસ્પિટલમાં તારી પોઝિશન શું છે, એટલે તારા માટે વધુ સારું એ જ રહેશે કે તું તેમને ત્યાં જ રહેવા દે. તેણે મને એક કડક અલ્ટિમેટ આપી દીધું, જેણે મારી અંદર બેઠેલા લાલચુ અને કાયર માણસને પૂરી રીતે ડરાવી દીધો. હું જે મારી માના ચરણોમાં બેસીને મોટા મોટા વચનો આપીને આવ્યો હતો, આજે મારી પત્નીના રોફ દોલત, સુખ સગવડો અને સ્ટેટસના નશામાં એટલો આંધળો થઈ ચૂક્યો હતો કે મેં મારું મોઢું બંધ કરી લીધું અને મારી વહાલી માનો સોદો મારી જૂઠી શાન શોકત સાથે કરી લીધો. મેં તે દિવસ પછી સનાયા સાથે ફરી ક્યારેય આ મુદ્દા પર કોઈ વાત ન કરી. થોડા દિવસ પછી હું ગાડી લઈને ગામ ગયો, જ્યાં મારી માં મારી બેસબરીથી રાહ જોઈ રહી હતી અને તેમની આંખોમાં મને જોવાની ઊંડી તડપ હતી. મેં તેમને અમુક રૂપિયા આપ્યા અને તેમનાથી નજર ચોરાવતા કહ્યું, માં, અત્યારે તમારા માટે શહેર આવવું શક્ય નથી, કારણ કે સનાયા આ વાત માટે બિલકુલ પણ તૈયાર નથી, એટલે અત્યારે તમે અહીં જ રહો. હું તમને દર મહિને પૈસા મોકલતો રહીશ. આ સાંભળતા જ તેમની આંખોમાં જે દુઃખ અને આશ્ચર્ય આવ્યું હતું તે હું આજ સુધી ભૂલી નથી શક્યો. પણ મેં બેશરમીનું એક પળ મારા ઉપર ઓઢી લીધું હતું અને તેમને તે જ ગામમાં એકલા છોડીને મારી શાનદાર જિંદગીમાં પાછો આવી ગયો અને પોતાના માટે એ બીજ વાવી દીધું, જેનો પાક મારે વર્ષો પછી બહુ ભયાનક સ્વરૂપમાં લણવો પડ્યો. સમયનું પૈડું ધીમે ધીમે ફરતું રહ્યું અને પછી એક દિવસ તેણે મને ઇમરજન્સી વોર્ડમાં લાવીને ઊભો કરી દીધો. વર્ષો વીતતા ગયા. મારી જિંદગી એક એવા માર્ગ પર દોડવા લાગી જ્યાં માત્ર દોલત, રુતબો અને સફળતા જ હતા, પણ શાંતિ નામની કોઈ વસ્તુ નહોતી. સનાયાનો ઘમંડ અને દરેક વસ્તુને મેન્ટેન રાખવાની આદત સમય સાથે વધુને વધુ વધતી ગઈ. અમારા ઘરમાં દર બીજા દિવસે કોઈને કોઈ શાનદાર પાર્ટી થતી, જ્યાં શહેરના મોટા મોટા લોકો આવતા અને મારી પત્ની તેમની સામે પોતાના સ્ટેટસનો પૂરો દેખાડો કરતી. હું બહારથી જોવામાં તો ખૂબ ખુશ હતો, પણ અંદરને અંદર મારો પોતાનો જ અંતરાત્મા મને ધીમે ધીમે ખાઈ રહ્યો હતો. અનુરાગ, આ તે કેવો સૂટ પહેરી લીધો છે? આજે મારા મિત્રોની ખાસ પાર્ટી છે અને તું તો બિલકુલ પણ હાઈ ક્લાસ નથી લાગી રહ્યો. જા, જઈને પેલો બ્લેકવાળો ડિઝાઇનર સૂટ પહેરી લે. સનાયાએ અરીસાની સામે ઊભા રહીને પોતાના ચહેરા પર મેકઅપ કરતા મોં બગાડીને કહ્યું, સનાયા, તું સારી રીતે જાણે છે ને કે મને આ વારંવારની પાર્ટીઓ અને આટલો ઘોંઘાટ પસંદ નથી આવતો. હું આખો દિવસ હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં થાકી જાઉં છું અને હવે મારામાં વધારે હિંમત નથી બચી. હું ટાઈને ઢીલી કરતા બેડ પર ધબક સાથે બેસતા બોલ્યો, આજ તો તે આટલા સમયમાં કોઈ રીતભાત જ નથી શીખી અને ના તો હાઈ સોસાયટીમાં એક ઊંચી ક્લાસના લોકોની જેમ કેવી રીતે વર્તન કરાય તે. અનુરાગ, તું આજે પણ અંદરથી એ જ ગામનો ગમાર છે, જેને કોઈ પણ વસ્તુની કોઈ રીત જ નથી આવડતી. તેણે બહુ નફરતથી મારી તરફ જોયું અને અચાનક પોતાનું માથું પકડીને સોફા પર બેસી ગઈ. સનાયા, શું થઈ ગયું છે?
તું ઠીક તો છે ને? હું તરત જ તેની આવી હાલત જોઈને મારી જગ્યાએથી ઉઠીને ગભરાતા તેની પાસે આવ્યો. મને બહુ સખત ચક્કર આવી રહ્યા છે અનુરાગ, અને છેલ્લા કેટલાક દિવસોથી મને બહુ થાક પણ મહેસૂસ થઈ રહ્યો છે. મારાથી હવે વધારે ઊભા નથી રહેવાતું. તેણે ખૂબ મુશ્કેલીથી પોતાની આંખો ખોલતા ભારે અવાજમાં કહ્યું, સારું ઠીક છે, એવું કરું છું. હું તારા બધા ટેસ્ટ કરાવી લઉં છું. સનૈયા, તું ચિંતા ન કર. કદાચ તું જે આ સતત પાર્ટીઓ કરતી રહે છે તેના કારણે તારી ઊંઘ પૂરી નથી થઈ રહી, એટલે આવું થઈ રહ્યું હશે. તું આજે આરામ કર. મેં તેને ટેકો આપીને બેડ પર સુવડાવતા આશ્વાસન આપ્યું, પણ મને અંદાજો નહોતો કે આ સામાન્ય લાગતો થાક અમારી જિંદગીમાં કયું તોફાન લાવવાનો છે. બીજા દિવસે મેં હોસ્પિટલ જઈને સનાયાના બધા જરૂરી ટેસ્ટ કરાવ્યા અને પછી રિપોર્ટની રાહ જોવા લાગ્યો. બપોરના સમયે હું મારી કેબિનમાં બેઠો હતો અને એક દર્દીની ફાઇલ જોઈ રહ્યો હતો કે ત્યારે જ મારી હોસ્પિટલના સૌથી સિનિયર ફિઝિશિયન અને મારા મિત્ર ડૉક્ટર મહેરા ખૂબ જ ચિંતા સાથે મારા રૂમમાં આવ્યા. અનુરાગ, સનાયાનો રિપોર્ટ આવી ગયો છે અને જો તેની કન્ડિશન બિલકુલ પણ સારી નથી. મહેરાજીએ મારી સામે ખુરશી પર બેસતા ફાઇલ મારા ટેબલ પર મૂકી દીધી. શું મતલબ છે મહેરાજી? શું આવ્યું છે રિપોર્ટમાં અને તમે આટલા ચિંતિત કેમ લાગી રહ્યા છો? મેં ફાઇલ ખોલતા આશ્ચર્ય અને બેચેનીથી પૂછ્યું. અનુરાગ, સનાયાને કિડનીની ખૂબ જ ખતરનાક અને મુશ્કેલ બીમારી થઈ ચૂકી છે અને રિપોર્ટ્સ મુજબ તેની બંને કિડનીઓ ઝડપથી કામ કરવાનું બંધ કરી રહી છે. મહેરાજીએ ઊંડો શ્વાસ લેતા ગંભીરતાથી જવાબ આપ્યો. આ તમે શું કહી રહ્યા છો મહેરાજી? આવું કેવી રીતે થઈ શકે? તે તો કાલ સુધી બિલકુલ ઠીક હતી. એનો તો બસ થોડો ઘણો થાક હતો. તમે ટેસ્ટ ફરીથી તો ચેક કર્યા છે ને? એવું તો નથી ને કે કોઈ પ્રકારની કોઈ ભૂલ થઈ ગઈ હોય? હું મારી જગ્યાએથી ઊભા થતાં બોલ્યો. મારું મગજ શૂન્ય થવા લાગ્યું હતું. ના અનુરાગ, કોઈ પણ ભૂલ નથી થઈ. મેં 3 વાર રિપોર્ટ્સને ક્રોસ ચેક પણ કરી લીધા છે. આ બીમારી ઘણા સમયથી તેની અંદર વધી રહી હતી અને અત્યારે પોતાના છેલ્લા સ્ટેજ પર પહોંચી ચૂકી છે. આપણે બંને એટલા જલ્દી એક ડોનરની વ્યવસ્થા કરવી પડશે, નહીંતર આપણે સનાયાને બચાવી નહીં શકીએ. મહેરાજીના અવાજમાં જે લાચારી હતી તેણે મારા હોશ ઉડાવી દીધા. હું ચિંતિત થવા લાગ્યો, પણ તેનું બ્લડ ગ્રુપ તો બહુ જ રેર છે. આપણે આટલી જલ્દી ડોનર ક્યાંથી લાવીશું? મેં પણ ચિંતામાં મારું માથું પકડી લીધું અને મને મારી આસપાસનું બધું જ ફરતું હોય એવું લાગવા માંડ્યું. તારી જેટલી પણ ઓળખાણ છે તેનો પૂરો ઉપયોગ કર અનુરાગ, અને હું પણ બાકીની હોસ્પિટલોમાં વાત કરું છું. આપણી પાસે સમય ખૂબ જ ઓછો છે. સમજવાની કોશિશ કર. માંડ બસ થોડા જ દિવસો બાકી છે. મહેરાજીએ મારા ખભા પર હાથ મૂકતા કહ્યું. પછી તેઓ રૂમની બહાર ચાલ્યા ગયા. હું ત્યાં જ ખુરશી પર પડી ગયો અને મને સમજાતું જ નહોતું કે હું સનાયાને આ ખબર કેવી રીતે આપું, જે પોતાની સુંદરતા અને સ્વાસ્થ્ય પર આટલો ઘમંડ કરતી હતી. મેં પછી પાણીની જેમ પૈસા વહાવવાનું શરૂ કરી દીધું અને દેશની મોટી મોટી હોસ્પિટલો અને બ્લડ બેંકોમાં પણ કોન્ટેક્ટ કર્યા, પણ સનાયાનું બ્લડ ગ્રુપ એટલું રેર હતું કે ક્યાંયથી પણ કોઈ આશા નજરે નહોતી પડતી. સનાયાની હાલત પણ દિવસે ને દિવસે બગડતી જઈ રહી હતી અને તેને VIP વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવી હતી. તેનો બધો ઘમંડ અને અકળ બીમારીના કારણે હવે બિલકુલ તૂટતા જઈ રહ્યા હતા. પણ તેની જીભની તેજી હજુ પણ બિલકુલ એવી જ હતી. અનુરાગ, શું હું મરી જઈશ? તું તો આટલો મોટો ડૉક્ટર છે. શું તું મારા માટે એક ડોનર પણ નથી શોધી શકતો? તે મને વચન આપ્યું હતું કે તું મને કંઈ પણ નહીં થવા દે. સનાયા હોસ્પિટલના બેડ પર સૂતા રડી રડીને મારા પર બૂમો પાડી રહી હતી. સનાયા, હું મારો જીવ પણ આપી દઈશ, પણ સાચું કહું છું, તને કંઈ નહીં થવા દઉં. મેં એજન્ટને લાખો રૂપિયા આપી દીધા છે. તું જોજે, કોઈને કોઈ ડોનર જરૂર મળી જશે. તું બસ હિંમત ન હાર. મેં તેનો હાથ પકડીને તેને સાંત્વના આપવાની કોશિશ કરી. મને આ જૂઠી સાંત્વના નથી જોઈતી. અનુરાગ, મારે બસ કોઈ પણ રીતે સાજા થવું છે. તેણે મારો હાથ ઝટકીને ગુસ્સાથી કહ્યું. મારા પપ્પાની આટલી મોટી હોસ્પિટલ છે અને તમે લોકો એક સાધારણ ડોનર પણ નથી શોધી શકતા. આ બધા પૈસા આખરે ક્યાં કામના છે? તે ખરાબ રીતે નિરાશ થઈને બૂમો પાડી રહી હતી. હું ચૂપચાપ તેની વાતો સાંભળી રહ્યો હતો, કારણ કે મારી પાસે અત્યારે તેના સવાલોનો કોઈ જવાબ નહોતો. એક બાજુ સનાયા જિંદગી અને મોતની વચ્ચે ઝૂલી રહી હતી અને બીજી બાજુ હું મારી બધી દોલત અને શોહરત હોવા છતાં મારી જાતને દુનિયાનો સૌથી લાચાર માણસ મહેસૂસ કરી રહ્યો હતો. કુદરતનો નિયમ બહુ અજીબ હોય છે. માણસને લાગે છે કે તે પોતાના પૈસાથી દુનિયાની દરેક વસ્તુ ખરીદી શકે છે, પણ જ્યારે કિસ્મત પોતાનો નિર્ણય કરે છે તો મોટા મોટા ખજાના પણ માટીના ઢગલામાં બદલાઈ જાય છે. બીજી બાજુ ગામમાં મારી માં એકલી અને બીમાર રહી હતી, પણ તેમને મારી ખબર રાખવાની દરેક સમયે ચિંતા લાગેલી રહેતી હતી. હું તો હવે મહિનાઓ સુધી તેમની સાથે ફોન પર વાત પણ નહોતો કરતો, પણ તે ગામવાળાઓને મારા વિશે પૂછતી રહેતી હતી કે એક બપોરે તે પોતાના ઘરના કામમાં લાગેલી હતી કે ત્યારે જ ગામના વડીલ સુરેશ કાકા તેમના ઘરે આવ્યા. અરે મમતા બહેન, સાંભળ્યું છે તમારા દીકરા અનુરાગના ઘરે બહુ મોટી મુસીબત આવી પડી છે અને તેની પત્ની બહુ જ ગંભીર રીતે બીમાર છે.
અત્યારે તે હોસ્પિટલમાં દાખલ છે. સુરેશ કાકાએ ખાટલા પર બેસતા કહ્યું, હે ભગવાન, મારા દીકરાના ઘરે આ કેવી મુસીબત આવી ગઈ. સુરેશભાઈ, શું થઈ ગયું છે મારી વહુને? અનુરાગ તો મને કંઈ જણાવતો જ નથી. માએ ચિંતા અને ગભરામણથી તેમની પાસે આવીને પૂછ્યું, અરે બહેન, અમે સાંભળ્યું છે કે તારી વહુની કિડની ખરાબ થઈ ગઈ છે અને અનુરાગને કોઈ પણ ડોનર નથી મળી રહ્યો, એટલે તે ખૂબ પરેશાન ફરી રહ્યો છે. કાકાએ અફસોસથી માથું હલાવતા જવાબ આપ્યો. આ સાંભળતા જ મારી માનું હૃદય તડપી ઉઠ્યું. તેમણે એ ના વિચાર્યું કે જે વહુએ તેમને આજ સુધી પોતાના ઘરમાં ઘૂસવા સુધી નહોતા દીધા અને જે દીકરાએ તેમને સાવ એકલા છોડી દીધા હતા, તે એ જ બંનેને લઈને આટલી પરેશાન થઈ રહી હતી. સાચું જ કહ્યું છે કોઈએ, મમતાની તડપ દરેક વસ્તુ પર ભારે પડી જાય છે. હું અત્યારે જ શહેર જઈશ ભાઈ. મારા દીકરા પર આટલી મોટી મુસીબત આવી પડી છે અને હું અહીં આરામથી બેઠી રહું, આ મારાથી નહીં થાય. મારી બિચારી ઘરડી માં જે એકલો જીવ હતી, તે બસોના ધક્કા ખાતી અને ધૂળ માટીના ખરડાયેલી કલાકોની મુસાફરી કાપીને શહેરની એ મોટી હોસ્પિટલમાં પહોંચી ગઈ. તેમના ગંદા થઈ ગયેલા કપડાં અને સાધારણ ચહેરો એ આલિશાન હોસ્પિટલ સાથે બિલકુલ પણ મેળ નહોતો ખાતો. પણ તેમની આંખોમાં માત્ર પોતાના દીકરાની ચિંતા દૂર કરવાનો જજ્બો હતો. તેમણે રિસેપ્શન પર જઈને કોઈક રીતે પોતાના ટેસ્ટ કરાવવાની વાત કરી અને સ્ટાફે તેમનું સેમ્પલ લઈને લેબમાં મોકલી દીધું. હું તે સમયે મારી કેબિનમાં માથું પકડીને બેઠો હતો અને ડોનરના ના મળવાને કારણે પૂરી રીતે નિરાશ થઈ ચૂક્યો હતો કે ત્યારે જ અચાનક ડૉક્ટર મહેરા ઝડપથી મારા રૂમમાં આવ્યા. અનુરાગ, એક ચમત્કાર થઈ ગયો છે. આપણને સનાયા માટે ડોનર મળી ગયો છે અને આશ્ચર્યની વાત એ છે કે તેમનું બ્લડ ગ્રુપ 100% સનાયા સાથે મેચ થઈ ગયું છે. તું બસ જલ્દીથી ઓપરેશનની તૈયારી કર. મહેરાજીએ ખુશીથી ઉછળતા જોશ સાથે જણાવ્યું. શું સાચે જ એવું છે મહેરાજી? તમે સાચું કહી રહ્યા છો? કોણ છે તે ડોનર? ક્યાં છે? હું પણ તેને મળવા માંગુ છું. હું તેને માગ્યા પૈસા આપીશ. તેણે મારી સનાયાનો જીવ બચાવ્યો છે. હું તો ખુશીના માર્યા મારી ખુરશી પરથી ઉછળી પડ્યો હતો અને મહેરાજીને ભેટી પડ્યો. તે ડોનર ટેસ્ટિંગ લેબની બહાર વેટિંગ એરિયામાં બેઠેલા છે. તું જઈને તેમને મળી લે. હું ત્યાં સુધી બાકીની બધી તૈયારીઓ કરાવું છું. મહેરાજી હસતા હસતા બોલ્યા અને બહાર નીકળી ગયા. હું ઝડપી પગલે ચાલતો લેબ તરફ ગયો. મારું હૃદય જોર જોરથી ધડકી રહ્યું હતું અને હું તે ડોનરને થેન્ક યુ કહેવા માટે શબ્દો શોધી રહ્યો હતો. હું જેવો વેટિંગ એરિયામાં પહોંચ્યો અને સામે સોફા પર બેઠેલા વ્યક્તિને જોયું તો એવું લાગ્યું જાણે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. માં, તમે અહીં? મારા મોઢામાંથી એકદમ આઘાત અને આશ્ચર્યભર્યા અવાજ નીકળ્યો. મારી માં, જે મુસાફરીના થાક અને કમજોરીથી અત્યંત નબળી લાગી રહી હતી, મને જોઈને હસી પડી. અનુરાગ બેટા, મેં તારી મુશ્કેલી વિશે સાંભળ્યું તો મારાથી રહેવાયું જ નહીં. મેં વિચાર્યું કે હું જઈને મારો ટેસ્ટ કરાવી લઉં અને જો તો ખરો, ભગવાને મારી પ્રાર્થના પણ સાંભળી લીધી. હવે મારી કિડની મારી વહુના કામમાં આવી જશે. માએ પ્રેમથી મારા માથા પર હાથ ફેરવતા એટલી સાદગીથી કહ્યું જાણે કિડની આપી દેવી કોઈ બહુ સામાન્ય વાત હોય. હું તેમની આ બેપનાહ મોહબ્બત અને બલિદાનની સામે શરમથી પાણી થઈ ગયો. હું ઝડપથી આગળ વધ્યો અને તેમના પગમાં પડીને રડી પડ્યો. માં, હું બહુ શર્મિંદા છું. હું બહુ ખરાબ દીકરો છું. મેં તમને આ હાલતમાં એકલા છોડી દીધા હતા અને તમે આજે મારી પત્નીનો જીવ બચાવવા માટે પોતાના શરીરને કાપવા સુધી તૈયાર થઈ ગયા. મને માફ કરી દો માં. હું ધ્રુસકે ધ્રુસકે રડતા કરગરી રહ્યો હતો. પાગલ થઈ ગયો છે અનુરાગ. ઊભો થા બેટા, ઊભો થા. કોઈ જોઈ લેશે તો શું વિચારશે? આટલો મોટો ડૉક્ટર આ રીતે બાળકોની જેમ રડી રહ્યો છે. માએ પ્રેમથી મારો ખભો પકડીને મને ઉઠાવ્યો અને પછી મારા આંસુ લૂછ્યા. માં ક્યારેય પણ પોતાના બાળકો પર અહેસાન નથી કરતી બેટા. માં તો બસ એ જ ઈચ્છે છે કે તેના બાળકોની ખુશીઓ હંમેશા જળવાઈ રહે, તેમને ક્યારેય કોઈની નજર ના લાગે. બસ હું તો ઈચ્છું છું કે તારું ઘર હંમેશા ખુશીઓથી મહેકતું રહે. મને બીજું શું જોઈએ? તેમણે મને ગળે લગાવતા ખૂબ પ્રેમ અને નરમાશથી કહ્યું. તો મારી અંદરનો બધો ઘમંડ અને અકળ તૂટીને વેરવિખેર થઈ ગઈ. મેં તેમને ત્યાં જ બેસાડ્યા અને ભાગતો સનાયાના વોર્ડમાં ગયો, જેથી હું તેને આ ખુશખબર સંભળાવી શકું. સનાયા, આપણને ડોનર મળી ગયો છે અને તને ખબર છે તે બીજું કોઈ નહીં પણ હું. હજી વાત શરૂ કરી જ રહ્યો હતો કે ત્યારે જ સનાયાએ મારી વાત વચ્ચે જ કાપી નાખી. અનુરાગ, જે પણ ડોનર છે તેને એક મોટી રકમ આપીને તરત જ અહીંથી મોકલી દે. અને હા, તેને મારી સામે લઈને બિલકુલ પણ ના આવતો, કારણ કે હું કોઈ પણ ગરીબ અને બે કોડીના માણસનો અહેસાન આખી જિંદગી નથી ઉઠાવી શકતી. અને એટલે એક મોટી રકમ તેને આપજે. હું ઈચ્છું છું કે આ મામલો માત્ર પૈસા સુધી જ સીમિત રહે. સનાયાએ હોસ્પિટલના બેડ પર સૂતેલી હોવા છતાં પણ બહુ ઘમંડ અને નફરતભર્યા અંદાજમાં કહ્યું તો મારા બધા શબ્દો મારા ગળામાં જ અટકી ગયા. તેની આ વાત સાંભળીને તો મારી હિંમતે જવાબ આપી દીધો અને મારું તે નબળું સ્વરૂપ ફરીથી મારા પર હાવી થઈ ગયું, જે હંમેશા સનાયાની દોલત અને તેના રુતબાની સામે દબાઈ જતું હતું. હું પાછો મારી મા પાસે આવ્યો, જે ખામોશીથી ત્યાં બેઠી મારી રાહ જોઈ રહી હતી.
માં મારી તમને એક પ્રાર્થના છે, બલકે તમે એમ સમજો કે હું તમને વિનંતી કરી રહ્યો છું. મેં નજર ચોરાવતા પોતાના હાથ એકબીજા સાથે જોડતા ખૂબ જ શરમ સાથે કહ્યું, શું વાત છે બેટા? તું આટલો ગભરાયેલો કેમ લાગી રહ્યો છે? મને બતાવ, શું થઈ ગયું છે? માએ મારી મુશ્કેલીને પામી જતાં પૂછ્યું. માં, સનાયાને તમે ક્યારેય પણ એ ના બતાવતા કે તમે તેને કિડની આપી છે અને તમે જ તેના ડોનર છો, નહીંતર તે તમારો અહેસાન માનવાની જગ્યાએ મારું જીવવું મુશ્કેલ કરી દેશે અને ક્યારેય પણ આ વાતનો સ્વીકાર નહીં કરે. હું એકવાર ફરી મારી માના મહાન બલિદાનને મારી પત્નીના ગુરુ સામે ઘૂંટણીએ લાવી દીધો. મારી આ વાત સાંભળીને તેમના ચહેરા પર એક પળ માટે દુઃખ જરૂર દેખાયું, પણ પછી તેમણે ખૂબ શાંતિભરી મુસ્કાન સાથે મારા માથા પર હાથ ફેરવ્યો અને બોલી, તું ચિંતા ન કર અનુરાગ, મારું નામ તું કોઈને ના જણાવતો અને હું પોતે પણ કોઈને કંઈ નહીં કહું. હું બસ એક સાધારણ સી ડોનર બનીને વોર્ડમાં જઈશ. મારી વહુને ક્યારેય ખબર નહીં પડે કે તેને કિડની કોણે આપી. તું બસ બેટા તારા ઘર સંસારની ચિંતા કર. માએ હસતા હસતા જવાબ આપ્યો અને એકવાર ફરી પોતાના દીકરાની ખુશી ખાતર પોતાની ઓળખ અને પોતાના અહેસાનને ગુમનામીના અંધારામાં ધકેલી દીધા. હું એવો પડેલો અને હલકો દીકરો હતો જે પોતાની માના આટલા મોટા બલિદાનને પણ છુપાવી રહ્યો હતો અને મને તે સમયે અંદાજો નહોતો કે મારો આ નિર્ણય ભગવાનને કેટલો નારાજ કરશે. એ મનહૂસ બપોર આજે પણ મારા મગજમાં કોઈ કાળા ડાઘની જેમ ચોંટેલી છે. જ્યારે બંનેનું ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું હતું, હોસ્પિટલના સૌથી શાનદાર અને વીઆઈપી વોર્ડમાં સનાયાને શિફ્ટ કરી દેવામાં આવી હતી, જ્યાં દરેક પ્રકારની સુખ સગવડ અને ડઝનબંધ નર્સો તેની સેવા માટે હાજર હતી. બીજી બાજુ મારી માં હતી, જે પોતાની કિડની આપ્યા પછી કમજોરીની હાલતમાં એક સસ્તા એવા જનરલ વોર્ડના ખૂણાવાળા બેડ પર સૂતેલી હતી. ઓપરેશનના ત્રીજા દિવસે જ સનાયાની તબિયત થોડી ઠીક થઈ તો તેણે હોસ્પિટલમાં રોકાવાની સાફ ના પાડી દીધી. અનુરાગ, મારે અત્યારે ને અત્યારે જ મારા બંગલામાં જવું છે. મારાથી હવે વધારે આ રૂમમાં નથી રોકાવાતું. સનાયાએ બેડ પર ઊભા થઈને બેસતા બહુ જીદ અને ચીડચીડાપણ સાથે કહ્યું, સનાયા, તારી હજી આટલી મોટી સર્જરી થઈ છે, તું હજી બહુ કમજોર છે અને ડૉક્ટર મહેરાએ પણ કડકાઈથી ના પાડી છે કે તું ઓછામાં ઓછા 1 અઠવાડિયા સુધી હોસ્પિટલમાં એડમિટ રહીશ જ. મેં તેનો હાથ પકડતા બહુ નરમાશથી તેને સમજાવવાની કોશિશ કરી. મને ડૉક્ટર મહેરા કે કોઈ પણ ડૉક્ટરની કોઈ પરવા નથી. અનુરાગ, તું જાણે છે ને કે મને હોસ્પિટલના આ ગૂંગળામણવાળા માહોલથી કેટલી વધારે મૂંઝવણ થાય છે. હું એક પળ પણ વધારે અહીંયા ના રોકાઈ શકું. જો હું રોકાઈ તો હું પાગલ થઈ જઈશ. તું મને અત્યારે જ મારા બંગલા પર લઈને ચાલ, નહીંતર હું જાતે જતી રહીશ. તેણે પોતાનો હાથ ઝટકતા ગુસ્સાથી કહ્યું, પણ સનાયા, હજી તારા ટ્રીપ્સ પણ ચાલી રહ્યા છે અને તને કમ્પ્લીટ રેસ્ટની જરૂર છે. ઘરે જઈને તારી આ રીતે દેખભાળ નહીં થઈ શકે. મેં ફરીથી તેને સમજાવવાની કોશિશ કરી. હું તને કહી ચૂકી છું કે મારે બંગલે જવું છે, તો બસ તું મારું ધ્યાન રાખવા માટે મારી સાથે જ રહીશ. તું તારા બાકીના પેશન્ટની બધી એપોઇન્ટમેન્ટ કેન્સલ કરી દે અને બસ મને અહીંથી લઈને ચાલ. તેના અવાજમાં એ જીદ હતી જેની સામે હું હંમેશા હારી જતો હતો. સારું, ઠીક છે, હું તારા ડિસ્ચાર્જ પેપર્સ તૈયાર કરાવું છું. તું ગુસ્સો ના કર, હું અત્યારે બધી વ્યવસ્થા કરાવું છું. મેં હાર માનતા કહ્યું અને રૂમની બહાર નીકળી ગયો. હું ભારે પગલે ચાલતો તે જનરલ વોર્ડ તરફ ગયો જ્યાં મારી માં સૂતેલી હતી. તે હજી સુધી બરાબર ભાનમાં પણ નહોતી આવી અને કમજોરીના કારણે તેમનો ચહેરો બિલકુલ પીળો પડી ચૂક્યો હતો. હું તેમના બેડની પાસે જઈને ઊભો રહ્યો તો તેમણે ધીમેથી આંખ ખોલી. માં, તમે કેવા છો? હવે તમને દુખાવો તો નથી થઈ રહ્યો ને? મેં નજરો ચોરાવતા ધીમા અવાજમાં તેમને પૂછ્યું. હું બિલકુલ ઠીક છું બેટા, તું પરેશાન ન થા. બતાવ, મારી વહુ કેવી છે? હવે તેની તબિયત કેવી છે? તે ઠીક તો છે ને? તેમણે પોતાની તકલીફ ભૂલીને સૌથી પહેલાં સનાયાના હાલ પૂછ્યા તો મારા દિલ પર એક બીજો ભારે બોજ વધી ગયો. માં, તે પહેલાંથી સારી છે અને તે જીદ કરી રહી છે કે તેણે અત્યારે જ ઘરે જવું છે, એટલે હું તેને ઘરે લઈ જઈ રહ્યો છું. મેં મારા હાથ લાચારીથી કસતા ખચકાટ સાથે કહ્યું, તું લઈ જા બેટા એને ઘરે. એનું દિલ અહીં ગભરાઈ રહ્યું હશે. મારી બિલકુલ પણ ચિંતા ન કર, હું સાજી થતાં જ ગામ જતી રહીશ. માએ કમજોરી હોવા છતાં હસતા હસતા મને સાંત્વના આપી. માં, મેં ગાડી હોસ્પિટલના પાછળવાળા ગેટ પર પાર્ક કરાવી દીધી છે. તમે ત્યાંથી જ ચાલ્યા જજો, કારણ કે તમને તો ખબર છે ને કે સનાયાને તમારા વિશે ખબર ના પડવી જોઈએ. મારા એ શબ્દોએ જાણે મારા પોતાના જ આત્માને કચડીને રાખી દીધો હતો, પણ હું મજબૂર હતો. મેં માનો હાથ પકડ્યો અને તેમને ટેકો આપીને ઉઠાવ્યા. તે બહુ મુશ્કેલીથી પોતાના પગ પર ઊભા રહી શકતા હતા, પણ હું તેમને આ હાલતમાં હોસ્પિટલના પાછલા દરવાજા સુધી લઈને આવ્યો. મેં તેમના ધ્રુજતા હાથોમાં થોડા રૂપિયા મૂક્યા અને પછી નજર ઝુકાવી લીધી. માં, કોઈ પણ રીતે ગામ પાછા ચાલ્યા જજો. સનાયા મને તમારી પાસે નહીં રોકાવા દે અને ના તો મને તમને મળવા દેશે. હું પછીથી તમને બીજા પૈસા મોકલી દઈશ. મેં છેલ્લી વાર તેમને કહ્યું, તું તારું ધ્યાન રાખજે અનુરાગ, અને તારી પત્નીનું પણ ધ્યાન રાખજે. હું જતી રહીશ, તું બિલકુલ પણ ચિંતા ન કર બેટા. તેમણે પ્રેમથી મારા માથા પર હાથ ફેરવ્યો અને પછી ત્યાં જ એ પાછલા દરવાજાની દિવાલના ટેકે ઊભા રહી ગયા.
અને હું એક એવો હલકો અને જુલમી દીકરો હતો જે પોતાની માને ત્યાં જ લાવારીસ છોડીને પોતાની પત્ની સાથે પોતાની લક્ઝરી ગાડીમાં બેસીને પોતાના શાનદાર બંગલા તરફ ચાલ્યો ગયો. મને એકવાર પણ એવો ખ્યાલ ના આવ્યો કે તે નબળી સ્ત્રી એકલી આટલા મોટા શહેરથી ગામ સુધી કેવી રીતે જશે. તે જૂની યાદોના ઝરૂખાઓએ મને પાછો વર્તમાનમાં લાવીને ફેંકી દીધો. હું ઇમરજન્સી વોર્ડમાં ઊભો હતો અને મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. મારી માં મારી સામે સ્ટ્રેચર પર જિંદગી અને મોતની ગૂંચવણમાં પડેલી હતી અને તેમના શ્વાસ ઉખડી રહ્યા હતા. મેં તરત જ ગભરાઈને પાછળ ફરીને તે રેસ્ક્યુ કર્મચારી તરફ જોયું જે હજી સુધી ત્યાં કાઉન્ટર પાસે ઊભો હતો. તમે એમને ક્યાંથી લઈને આવ્યા છો? મને સાચું સાચું બતાવો. આ તમને ક્યાંથી મળ્યા હતા? હું પાગલોની જેમ ભાગીને તેના ખભા પકડી લીધા અને તેને હચમચાવતા પૂછ્યું, ડૉક્ટર સાહેબ, તમે આટલા પરેશાન કેમ થઈ રહી છો? આ સ્ત્રી તો છેલ્લા 6 મહિનાથી તમારી જ હોસ્પિટલની બહાર પેલા જૂના ફૂટપાથ પર રહી હતી. રેસ્ક્યુવાળાએ મારી હાલત જોઈને ગભરાતા જણાવ્યું, આ તું શું બકવાસ કરી રહ્યો છે? આ 6 મહિનાથી ફૂટપાથ પર શું કરી રહી હતી? આ તો ગામ ચાલી ગઈ હતી ને? હું આઘાતમાં અને અવિશ્વાસથી બૂમો પાડવા લાગ્યો. મને એમના ગામ વિશે તો કંઈ નથી ખબર સાહેબ, પણ હું રોજ આ જ રસ્તેથી ડ્યુટી પર જાઉં છું. હું એમને રોજ ગેટ પર બેસીને તમારી ગાડીની આવતી જતી જોતો હતો. તે આખો દિવસ ત્યાં જ બેસી રહેતી હતી અને આજે સખત શરદી અને કમજોરીના કારણે તે બેભાન થઈ ગઈ. તો પછી અમે લોકો એમને ઉઠાવીને અંદર લઈ આવ્યા. તેની વાત સાંભળીને મને લાગ્યું જાણે કોઈએ મારા કાનમાં લાવા રેડી દીધો હોય અને મારી વિચારવા સમજવાની શક્તિ છીનવી લીધી હોય. 6 મહિના, પૂરા 6 મહિના મારી માં એ હોસ્પિટલની બહાર ફૂટપાથની ધૂળ ખાતી રહી. તે ગામ પાછી ગઈ જ નહોતી, કારણ કે તેમની પાસે કદાચ એટલી હિંમત જ નહોતી બચી, અથવા કદાચ તેમની મમતા તેમને પોતાના દીકરાની ગાડીની એક ઝલક જોવા માટે મજબૂર કરતી રહી હતી. અનુરાગ, તું આટલો હલકો અને પડેલો માણસ છે. તું અંદર VIP રૂમમાં બેસીને લોકોનો ઈલાજ કરતો રહ્યો અને તારી પોતાની માં બહાર રસ્તા પર શરદીથી મરતી રહી. મારી અંદર એક જોરદાર અવાજ ઉભરી આવ્યો અને હું આઘાતથી મારા ઘૂંટણભેર ઇમરજન્સી વોર્ડના ઠંડા ફર્શ પર પડી ગયો. મારા આંસુ બેફામ વહેવા લાગ્યા. મને સમજાતું જ નહોતું કે હું ક્યાં મારું મોઢું છુપાવું કે મારી જાત સાથે શું કરી બેસું. પણ પછી મને અહેસાસ થયો કે મારી માનો જીવ જઈ રહ્યો છે અને મારે કોઈ પણ કિંમતે તેમને બચાવવા છે. હું તરત ઊભો થયો અને પાગલોની જેમ તેમનો ઈલાજ શરૂ કરી દીધો. જલ્દી કરો સિસ્ટર, તેમની પલ્સ ઝડપથી ઘટી રહી છે. સિનિયર કાર્ડિયોલોજિસ્ટને કોલ કરો. અત્યારે ને અત્યારે જ. હું વોર્ડમાં હાજર સ્ટાફ પર બૂમો પાડતા બોલ્યો. બધા લોકો મારી એ બદહવાસી પર હેરાન હતા, પણ તે ઝડપથી મારી સૂચનાઓ પર અમલ કરી રહ્યા હતા. મેં જાતે મારા હાથોથી તેમની છાતી પર દબાણ આપવાનું શરૂ કર્યું અને તેમને ઓક્સિજન માસ્ક પહેરાવ્યું. માં, તમે મને છોડીને ના જઈ શકો. તમારે સાજા થવું જ પડશે. હું તમારી બધી તકલીફ દૂર કરી દઈશ. હવે બસ આંખ ખોલો. હું રડતા સતત તેમની સાથે વાત કરવાની કોશિશ કરી રહ્યો હતો, પણ તેમનું શરીર બિલકુલ હલનચલન વિનાનું થઈ ચૂક્યું હતું. આ દરમિયાન ઇમરજન્સી વોર્ડનો કાચનો દરવાજો ખુલ્યો અને સનાયા અંદર આવી ગઈ. તે બિલકુલ હેલ્ધી થઈ ચૂકી હતી અને તેના ચહેરા પર હવે એ જ જૂનો ઘમંડ અને અકળપાચી આવી ગઈ હતી. તે પોતાના મોંઘા કપડાં અને બ્રાન્ડેડ પર્સ સાથે માથું ઊંચું કરીને ચાલતી આવી રહી હતી. તેનું આજે રૂટીન ચેકઅપ હતું અને તે આટલા માટે જ હોસ્પિટલ આવી હતી. તેણે દૂરથી જ મને પહેલાં સ્ટ્રેચર પાસે ઊભા રહીને રડતા જોયો અને મારી બદહવાસ હાલત જોઈ તો તે ઝડપી પગલે ચાલતી મારી પાસે આવી. અનુરાગ, તું અહીંયા શું કરી રહ્યો છે? મારો ચેકઅપનો ટાઈમ થઈ ગયો છે અને તું આ નકામા પેશન્ટ પર તારો સમય કેમ બરબાદ કરી રહ્યો છે? તેણે દૂરથી જ નાક પર રૂમાલ રાખતા પેશન્ટના ગંદા કપડાં જોઈને ઊંચા અને ઘમંડી અવાજમાં કહ્યું. તેનો અવાજ સાંભળીને મારા હાથ એક પળ માટે રોકાઈ ગયા અને મારી અંદર ગુસ્સાનો લાવા ઉકળવા લાગ્યો. મેં કંઈ ના કહ્યું અને ફરીથી મારી માની પલ્સ ચેક કરવા લાગ્યો. તે એકવાર ફરી દૂર ઊભી રહીને બૂમ પાડી, અનુરાગ, સંભળાતું નથી? મારી સાથે ચાલ. કોઈ પણ જુનિયર ડૉક્ટરને કહી દે કે આ મેલા ઘેલા પેશન્ટને જોઈ લે. મારી પાસે આખો દિવસ નથી. મારે ચેકઅપ કરાવ્યા પછી મારા મિત્રો સાથે શોપિંગ પર પણ જવાનું છે. તેણે મારી હાલતને નજરઅંદાજ કરતા ફરીથી પોતાના ઘમંડી અંદાજમાં મને ઓર્ડર આપ્યો. તેની આ વાત સાંભળીને મારી ધીરજનો અંત આવી ગયો. હું તેની તરફ પલટ્યો અને તેને જોવા લાગ્યો. મારી આંખોમાં તે સમયે દુઃખ, પસ્તાવો અને એક અજીબ પાગલપણ હતું, જેને જોઈને સનાયા પણ એક ડગલું પાછળ હટી ગઈ. તું મને આ રીતે કેમ જોઈ રહ્યો છે? અનુરાગ પાગલ થઈ ગયો છે કે શું? ચાલ અહીંથી, લોકો જોઈ રહ્યા છે. તેણે મારી આંખોના પાગલપણથી ગભરાતા કહ્યું. આ કોઈ સામાન્ય સ્ત્રી નથી સનાયા, મેં રડતા ભારે અવાજમાં કહ્યું. તો પછી કોણ છે? સનાયાએ આશ્ચર્યથી મારી તરફ જોયું. અને તું આ રીતે બૂમો પાડીને કેમ બોલી રહ્યો છે એક સાધારણ લાવારીસ સ્ત્રી માટે? તેણે ગુસ્સા અને ચીડથી પૂછ્યું. કારણ કે આ એ સ્ત્રી છે જેની કિડની આ સમયે તારી અંદર હાજર છે અને જેણે તને આજે જીવતી કરીને તારા પગ પર ઊભી રાખી છે. મેં પૂરી તાકાતથી બૂમ પાડતા કહ્યું. તો ઇમરજન્સી વોર્ડમાં એકદમ સન્નાટો છવાઈ ગયો અને સનાયાના ચહેરાનો રંગ જ ઉડી ગયો.
શું મતલબ છે અનુરાગ? તું ભાનમાં તો છે? તું આ શું બકવાસ કરી રહ્યો છે? મને તો કોઈ સાધારણ ડોનરે કિડની આપી હતી ને. તું મને આ ગંદી સ્ત્રી સાથે કેમ જોડી રહ્યો છે? તે ગભરાઈને પોતાના બેગને મજબૂતીથી પકડીને પાછળ હટી. આ સનાયા, આ મારી માં છે, જેને તે નફરતથી ઠુકરાવી દીધી હતી અને જેમણે તારો જીવ બચાવવા માટે પોતાનું શરીર કાપીને આપી દીધું. આ કહીને હું ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. હું તેને એ સત્ય જણાવી રહ્યો હતો જે છેલ્લા 6 મહિનાથી મારી છાતીમાં દફન હતું. આ એ જ ગમાર સ્ત્રી છે જેને તું તારા ડ્રોઈંગ રૂમમાં બેસાડવાને લાયક પણ નહોતી સમજતી. પણ જ્યારે તું મોતના મુખમાં ઊભી હતી અને તારી દોલત પણ કોઈ કામ નહોતી આવી રહી, ત્યારે જ આ માએ તને પોતાની કિડની આપીને તને જિંદગી આપી હતી અને તું આજે આ મહાન સ્ત્રીને નકામી કહી રહી છે, જેના ટુકડા પર આજે તું જીવતી છે. મારો જોરદાર અવાજ આખા વોર્ડમાં ગુંજી રહ્યો હતો અને સનાયા પર તો જાણે આભ તૂટી પડ્યું હતું. તેનો બધો ઘમંડ, તેની બધી અકળ, તેનો એ જૂઠો રુતબો એક પળમાં ધૂળમાં મળી ગયો. તે મોઢું ફાડીને હેબતાયેલી, ક્યારેક મારી તરફ જોતી અને ક્યારેક સ્ટ્રેચર પર પડેલી તે નબળી અને બેભાન સ્ત્રીને જોતી, જેને તેણે હંમેશા ઠુકરાવી હતી, પણ જે ખામોશીથી તેને જિંદગીની ભીખ આપીને પોતે મોતના ઉંબરે પહોંચી ચૂકી હતી. સનાયા આઘાતમાં ઊભી પોતાની સાસુને જોઈ રહી હતી. તેની આંખોમાં પસ્તાવા અને આશ્ચર્યનું એક અજીબ જ તોફાન ઉઠી રહ્યું હતું અને હું મારી માના બેજાન અસ્તિત્વ પાસે ઊભો ડૂચકા ભરીને રડી રહ્યો હતો. આ દરમિયાન એક નર્સ ખચકાટ સાથે મારી પાસે આવી અને તેણે પોતાનો હાથ આગળ લંબાવ્યો. તેના હાથમાં એક જૂની અને મેલી એવી કાપડની થેલી હતી. ડૉક્ટર અનુરાગ, પેશન્ટ પાસેથી અમને આ માત્ર થેલી જ મળી છે, જેને તેમણે બેભાન હાલતમાં પણ પોતાની છાતી સાથે લગાવીને રાખી હતી. નર્સે ધીમા અને ધ્રુસતા અવાજમાં કહ્યું અને તે થેલી મારી તરફ લંબાવી દીધી. મેં ધ્રુસતા હાથોથી તે ગંદી થેલી પકડી અને ભીની આંખો સાથે તેને ખોલવા લાગ્યો. મારો ખ્યાલ હતો કે કદાચ તેમાં કોઈ જૂની દવાઓ હશે અથવા તો થોડા રૂપિયા હશે, જે મેં તેમને છેલ્લી વાર હોસ્પિટલના પાછલા દરવાજે આપ્યા હતા. પણ જ્યારે મેં તેની અંદર જોયું તો મારા ગળામાંથી એક દર્દભરી ચીખ નીકળી ગઈ. તે થેલીમાં કોઈ કિંમતી વસ્તુ નહોતી, પરંતુ તેમાં મારા બાળપણનું એક જૂનું રમકડું હતું, એક તૂટેલી પ્લાસ્ટિકની નાની ગાડી અને મારા બાળપણનો એક ઝાંખો ફોટો હતો, જેને અડીને તેના કિનારા બિલકુલ ઘસાઈ ચૂક્યા હતા. મારી માં છેલ્લા 6 મહિનાથી રસ્તાઓ પર બેઘર થઈને કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર સૂઈ રહી હતી, પણ તેમણે દુનિયાની દરેક વસ્તુ છોડીને માત્ર પોતાના દીકરાના બાળપણની યાદોને દુનિયાના સૌથી કિંમતી ખજાનાની જેમ પોતાની છાતી સરથી લગાવી રાખી હતી. મારા ડૂચકા બંધાઈ ગયા અને હું તે તૂટેલી ગાડી મારી મુઠ્ઠીમાં પકડીને ફર્શ પર બેસી ગયો અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. મારી આ હાલત અને તે થેલીમાંથી નીકળેલી વસ્તુઓ જોઈને સનાયાના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. તેને એ વાતનો ઊંડાણપૂર્વક અહેસાસ થઈ ગયો હતો કે જે સ્ત્રીના બલિદાનની બદલે તે આજે પોતાના પગ પર ઊભી છે અને શ્વાસ લઈ રહી છે. તેની મમતાનો આ હાલ તો હતો કે તે રસ્તા પર ભટકતા પણ માત્ર પોતાના દીકરાની યાદો જ સમેટીને બેઠી હતી. સનાયાનો બધો ઘમંડ અને દરેક વસ્તુને શાન શોકત સાથે મેન્ટેન રાખવાવાળો તેનો મિજાજ એક પળમાં ચકનાચૂર થઈ ગયો. તે પોતાના મોંઘા કપડાં અને બ્રાન્ડેડ બેગની પાવર કર્યા વગર જ પોકે પોકે રડવા લાગી અને સીધી મારી માના પગમાં પડી ગઈ. માજી, મને માફ કરી દો. હું બહુ ખરાબ સ્ત્રી છું, બલકે હું તો માણસ કહેવાવાળાને લાયક જ નથી. મેં તમારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું, જ્યારે તમે તો બદલામાં મને જિંદગી આપી દીધી. તે તેમના ગંદા કપડાને પોતાની આંખો સાથે લગાવતા ડૂચકાઓની વચ્ચે કરગરીને કહી રહી હતી. સનાયાનો બધો ઘમંડ ખતમ થઈ ચૂક્યો હતો અને તે એક સાધારણ લાચાર સ્ત્રીની જેમ રડી રહી હતી. માજી, તમારા પ્રેમ લાયક તો હું ક્યારેય હતી જ નહીં. હું તો તમારા પગની ધૂળ બરાબર પણ નથી. મને બસ એકવાર માફ કરી દો. હું આખી જિંદગી તમારી સેવા કરીશ અને તમને ક્યારેય પણ એકલા નહીં છોડું. તે સતત તેમના પગ પર માથું રાખીને કરગરી રહી હતી અને વોર્ડમાં હાજર દરેક માણસ આ નજારો જોઈને પોતાની આંખોમાંથી આંસુ સાફ કરી રહ્યો હતો. તે જ પળે હાર્ટ મોનિટરની મશીનમાંથી અચાનક તેજ અવાજ આવવા લાગ્યો અને મારી નજર તરત સ્ક્રીન પર પડી, જ્યાં માના દિલના ધબકારા ઉપર નીચે થઈ રહ્યા હતા. માની ધૂંધળી અને નબળી આંખોમાં સહજ હલચલ થઈ અને તેમણે બહુ મુશ્કેલીથી પોતાની આંખો ખોલી. તેમની નજર સૌથી પહેલાં પોતાના ચરણોમાં પડીને રડતી સનાયા પર પડી. તેમણે પોતાના નબળા અને ધ્રુસતા હાથોને ધીમેથી ઉઠાવ્યો અને સનાયાના માથા પર ખૂબ પ્રેમથી મૂકી દીધો. રડ નહીં દીકરી, માં ક્યારે પણ પોતાના સંતાનથી નારાજ નથી થતી. માં તો બસ આપવા માટે જ બની છે. તેમનો અવાજ એટલો ધીમો અને પ્રેમથી ભરેલો હતો કે મારે તેમના હોઠની બિલકુલ નજીક મારો કાન લઈ જવો પડ્યો. બસ હંમેશા ખુશ રહેજે અનુરાગની સાથે અને હંમેશા તેની સાથે પોતાનું ઘર વસાવીને રાખજે. મારા આશીર્વાદ હંમેશા તમારા બંનેની સાથે છે. તેમણે પોતાની તકલીફને બાજુ પર મૂકીને આખરી સમયમાં પણ અમને આશીર્વાદ આપ્યા તો મારો આત્મા સુધી શરમથી ધ્રુજી ઉઠ્યો. તેમના ચહેરા પર ના કોઈ ગુસ્સો હતો, ના કોઈ ફરિયાદ હતી અને ના તો કોઈ અફસોસ હતો, પરંતુ એક અજીબસી ચમક અને શાંતિ હતી, જે માત્ર એક સાચી અને નિસ્વાર્થ માના ચહેરા પર હોઈ શકે છે. તે એ સમયે પણ અમારી ખુશીઓની ચિંતા કરી રહી હતી.
જ્યારે અમે તેમને આ હાલ સુધી પહોંચાડવામાં કોઈ કસર નહોતી છોડી. હું પાગલોની જેમ આગળ વધ્યો અને મારી માના બંને હાથોને મજબૂતીથી પકડીને મારી આંખો સાથે લગાવી દીધા. માં, મને બચાવી લો. હું બહુ મોટો પાપી માણસ છું. મેં તમને તે ફૂટપાથ પર એકલા છોડી દીધા. અને તો પણ તમે આજે મને આશીર્વાદ આપી રહ્યા છો. માં, મને કોઈ પણ સજા આપી દો, પણ મને પોતાના ચરણોથી દૂર ના કરતા અને મને આ રીતે છોડીને ના જતા. હું તેમના હાથ પર માથું રાખીને બાળકોની જેમ વલખા મારીને રડવા લાગ્યો. મારી ચીખો અને ડૂસકા આખા ઇમરજન્સી વોર્ડમાં ગુંજી ઉઠ્યા અને ત્યાં ઊભેલા બધા ડૉક્ટર, નર્સ અને વોર્ડ બોય પણ પોતાના આંસુઓ પર કાબૂ ન રાખી શક્યા. મેં મારી જિંદગીમાં ક્યારેય આટલી લાચારી અને શરમ મહેસૂસ નહોતી કરી જેટલી મને આજે થઈ રહી હતી. હું શહેરનો સૌથી મોટો અને ફેમસ સર્જન હતો, પણ પોતાની જ માની સામે એક ગુનેગાર બનીને ઊભો હતો. તેની પાસે પોતાના પાપોનો કોઈ જવાબ નહોતો. માં, હું બધું ઠીક કરી દઈશ. હું તમને મારી સાથે એ મોટા ઘરમાં લઈને જઈશ. તમે બસ હિંમત ના હારતા. તમે મને એકલો કરીને ના જઈ શકો. હું રડતા રડતા સતત તેમની પાસે વિનંતીઓ કરી રહ્યો હતો, પણ હું મનોમન જાણતો હતો કે હવે બહુ મોડું થઈ ચૂક્યું છે અને સમય રેતીની જેમ મારી મુઠ્ઠીમાંથી ઝડપથી સરકી રહ્યો છે. મારી માં મને જોઈને સહેજ હસી અને તેમણે પોતાનો હાથ મારા ચહેરા તરફ લંબાવ્યો. તેમની આંખોમાં મારા માટે એ જ જૂની મોહબ્બત, પ્રેમ અને પોતાપણું હતું જે હું બાળપણથી જોતો આવ્યો હતો અને જે આજે પણ જરાય ઓછું નહોતું થયું. બેટા, મેં 6 મહિના આ હોસ્પિટલની બહાર એ ફૂટપાથ પર માત્ર એટલા માટે વિતાવ્યા કે મરતા પહેલાં હું રોજ તને જોઈ શકું. તેમણે પોતાના શ્વાસને સંભાળતા અટકીને બહુ મુશ્કેલીથી કહ્યું, મારે તારું એ મોટું ઘર નથી જોઈતું બેટા. બસ હું તને એ સફેદ કોટમાં જોઈને ખુશ હતી. મારું સપનું પૂરું થઈ ગયું. તે મને દુનિયાની સૌથી મોટી ખુશી આપી દીધી બેટા. આ કહેતા કહેતા તેમના હોઠો પર એક સુંદર મુસ્કાન આવી ગઈ. મેં ઇનકારમાં માથું હલાવીને તેમનો હાથ વધારે જોરથી પકડી લીધો, પણ તેમના હાથની પકડ ધીમે ધીમે ઢીલી પડવા લાગી. તેમણે મારી તરફ જોતા એક લાંબો અને ઊંડો શ્વાસ લીધો અને પછી તેમની આંખો હંમેશા માટે બંધ થઈ ગઈ. તે જ પળે હાર્ટ મોનિટર પર એક લાંબી સીધી લાઈન આવી ગઈ અને બીપનો અવાજ આખા વોર્ડમાં ગૂંજવા લાગ્યો. મારી માં, મારો ઘમંડ, મારું બધું જ હંમેશા માટે જતું રહ્યું હતું. હું પોકે પોકે રડવા લાગ્યો અને માના બેજાન શરીર પર માથું રાખીને મારી કિસ્મત પર રડવા લાગ્યો. પણ હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું. મારો ઘમંડ, મારી દોલત, મારી કાયરતા, મારો મોટો ડૉક્ટર હોવાનો ઘમંડ મારી માને પાછી નહોતો લાવી શકતો. તે દિવસે મને સમજાયું કે માણસ ગમે તેટલો મોટો કેમ ન બની જાય. તે ભગવાનના નિર્ણયો સામે માત્ર એક લાચાર કઠપૂતળી જેવો હોય છે. આ દર્દનાક કિસ્સાને આજે ઘણા વર્ષો વીતી ગયા છે, પણ તે રાતની તકલીફ આજે પણ મારા દિલમાં એવી જ તાજી છે જાણે આ કાલની જ વાત હોય. મારી જિંદગી પૂરી રીતે બદલાઈ ચૂકી છે અને એ અનુરાગ જે ક્યારેક પોતાના રુતબા અને દોલતના નશામાં આંધળો થઈ ચૂક્યો હતો, આજે એક સાધારણ અને આમ માણસ બની ગયો છે. મારી માના મૃત્યુએ મારી અંદરના ઘમંડી માણસને હંમેશા માટે મારી નાખ્યો. મેં મારી બધી જમા પૂંજી, મારો મોંઘો બંગલો, મારી બધી દોલત ગરીબોની ભલાઈમાં લગાવી દીધી અને એ હોસ્પિટલને એક ફ્રી ટ્રસ્ટમાં બદલી દીધી, જેનું નામ હવે મમતા ટ્રસ્ટ હોસ્પિટલ છે. આ હોસ્પિટલ હવે એ બધા ગરીબો અને નિરાધાર લોકોનો આશરો છે જેને સમાજ ઠુકરાવી દે છે. સનાયા પણ હવે એક ઘમંડી અને પોતાના સ્ટેટસમાં ડૂબેલી રહેવાવાળી સ્ત્રી નથી રહી, જે ક્યારેક ગરીબોને જોતા જ મોં બગાડતી હતી. તેણે પોતાની બધી મોંઘી વસ્તુઓ અને બ્રાન્ડેડ કપડાં હંમેશા માટે છોડી દીધા છે અને હવે તે એક સાધારણ સ્ત્રીની જેમ એ હોસ્પિટલમાં આવતા ગરીબ અને નિરાધાર દર્દીઓની સેવા કરે છે. તે રોજ પોતાના હાથે દર્દીઓને જમાડે છે અને તેમના આશીર્વાદ લે છે. અમે બંનેએ અમારી જિંદગીને અમારી માના નામે કરી દીધી છે, જેથી કદાચ અમારા પાપોનો થોડોક તો બોજ હળવો થઈ શકે અને મર્યા પછી અમે ભગવાનની સામે કોઈક રીતે નજર મિલાવીને ઊભા રહી શકીએ. પણ સાચું કહું તો અમુક બોજ એવા હોય છે જે સમય વીતવાની સાથે પણ હળવા નથી થતા અને માણસ આખી જિંદગી તેમની કસક મહેસૂસ કરતો રહે છે. રોજ રાત્રે જ્યારે હોસ્પિટલની શિફ્ટ પૂરી થાય છે અને બધા લોકો પોતાના ઘરે ચાલ્યા જાય છે, તો હું સીધો એ ફૂટપાથની એ જ જગ્યાએ જઈને બેસી જાઉં છું જ્યાં મારી માં શિયાળાની ધ્રુજતી રાતોમાં મારો રસ્તો જોતી હતી. હું કલાકો સુધી એ ખાલી જગ્યાને જોતો રહું છું અને રડતા રડતા પોતાના ખિસ્સામાંથી એ જ તૂટેલું રમકડું, એ જ પ્લાસ્ટિકની ગાડી કાઢીને પોતાની છાતી સાથે લગાવી લઉં છું, જે મારી માની છેલ્લી નિશાની હતી. લોકો મને જોઈને કહે છે કે ડૉક્ટર અનુરાગ કેટલો મહાન માણસ છે, જે ગરીબોનો મસીહા બનેલો છે, પણ તેઓ નથી જાણતા કે હું દુનિયાનો સૌથી મોટો પાપી અને ગુનેગાર માણસ છું. હું રોજ રાત્રે એ તારાઓ તરફ જોઈને રડું છું અને મારી મા પાસે માફી માંગુ છું. મને ખબર છે કે હું આ હોસ્પિટલમાં આખી દુનિયાના દર્દીઓનો ઈલાજ કરી શકું છું. હું મોટું મુશ્કેલ ઓપરેશન કરીને લોકોને જિંદગી આપી શકું છું, પણ હું મારા ઘાની એ ઊંડી તકલીફોનો ઈલાજ ક્યારેય નથી કરી શકતો, જેને મેં મારા જ હાથે કચડીને ફેંકી દીધી હતી. મારી માએ મરીને પણ મને જીવતા શીખવાડી દીધું અને મને માણસ બનાવી દીધો. પણ આ એક એવી જિંદગી છે જે દરરોજ મને મારી ભૂલનો અહેસાસ કરાવે છે.
અને મને જણાવે છે કે હું આ દુનિયાનો સૌથી પડેલો અને હલકો માણસ છું, જે ચાહે હવે ગમે તે કરી લે, પણ ક્યારેક પોતાની નજરોમાં ઉઠી નથી શકતો. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા જેવો દીકરો ક્યારેય પણ કોઈ માને ના મળે, અને મારી વાર્તાથી હું બધાને એ જ સંદેશ આપવા માગું છું કે જો આજે પણ કોઈ એવું છે જે પોતાના ઘમંડ અને અકળમાં પોતાના મા બાપને ભૂલી ચૂક્યું છે, તો તે સમય રહેતા પોતાની ભૂલ સુધારી લે, કારણ કે ઘણીવાર જ્યાં સુધી આપણને આપણી ભૂલનો અહેસાસ થાય છે ત્યાં સુધી બહુ મોડું થઈ ચૂક્યું હોય છે, અને પછી આપણા હાથમાં આખી જિંદગી માત્ર પસ્તાવો રહી જાય છે, જેમ હવે હું મરતા દમ સુધી પસ્તાઈશ. મિત્રો, આપણી આજની વાર્તા એ જ શીખવાડે છે કે મા બાપનો પ્રેમ અને ત્યાગ દુનિયાની સૌથી મોટી દોલત હોય છે. જે માણસ દોલત, ઘમંડ કે સંબંધોના દબાણમાં પોતાના માતા પિતાનું દિલ દુભાવે છે, તેને એકને એક દિવસ પોતાની ભૂલનો અહેસાસ જરૂર થાય છે, પણ ત્યાં સુધીમાં આવનારા બહુ મોડું થઈ ચૂક્યું હોય છે. એટલે જીવનમાં ગમે તેટલી સફળતા મળી જાય, પોતાના મા બાપનું સન્માન, સાથ અને પ્રેમ ક્યારેય ના છોડવો જોઈએ, કારણ કે તેમના ચાલ્યા ગયા પછી પસ્તાવા સિવાય કંઈ પણ હાથ નથી આવતું. તો મિત્રો, તમે કયા શહેરમાંથી અમારી વાર્તા સાંભળી રહ્યા છો, અને તમને આ વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને હાઈપ આપો. સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને પોતાનો પ્રેમ અને સપોર્ટ જરૂર બતાવો, જેથી હું તમારા માટે આવી જ શાનદાર વાર્તાઓ લાવતો રહું. આ વાર્તા પૂરી રીતે કાલ્પનિક છે, અને તેનો ઉદ્દેશ્ય માત્ર મનોરંજન સાથે એક સામાજિક અને ભાવનાત્મક સંદેશ આપવાનો છે. વાર્તાના તમામ પાત્રો, ઘટનાઓ, સ્થાનો અને સંવાદન લેખકની કલ્પના પર આધારિત છે. જો તેનો કોઈ જીવિત કે મૃત વ્યક્તિ, સંસ્થા અથવા વાસ્તવિક ઘટના સાથે કોઈ મેળ દેખાય તો તેને માત્ર સંયોગ સમજવામાં આવે. અમારો ઉદ્દેશ્ય કોઈ વ્યક્તિ, સમાજ, સંસ્થા કે ભાવનાને ઠેસ પહોંચાડવાનો નથી. આભાર.